ગયા વખતે આપણે 58 અને 59મું નામ સંપન્ન થયું. સ્વાર્થોજ્જિતા અખિલ પ્રાણપ્રિય તાદૃશ વેષ્ટિત. અખિલ સ્વાર્થનો ત્યાગ કરવાવાળા સેવકોને શ્રી આચાર્ય ચરણો પ્રાણથી પણ પ્રિય છે, અથવા તો અખિલ સ્વાર્થનો ત્યાગ કરવાવાળા સેવકો શ્રી આચાર્યજીને પ્રાણથી પણ પ્રિય છે. એમાં બધી ટીકાઓનું આપણે અવગાહન કર્યું. શ્રી સર્વોત્તમ સચિત્ર છે એની અંદર જે પ્રસંગ પદ્મનાભદાસજીનો આપેલો છે કે શ્રી મહાપ્રભુજીને પ્રસાદ લેવામાં પરિશ્રમ ન થાય એટલા માટે પોતાનો ધર્મે ગીરવી રાખીને વેપારીને દ્રવ્ય આપે છે. એટલે કનોજમાં બહાર પદ્મનાભદાસજી વેપારી સાહુકારને ત્યાં લઈ જાય છે. શ્રી મહાપ્રભુજી અંદર પોતે ભોજનમાં પધાર્યા છે અને વેપારી માટે સાહુકારને ખતપત્ર લખી આપતા પદ્મનાભદાસજી એ આપણે ચિત્રસંગતિ પણ આમાં આપી છે. ત્યાર પછીનું જે નામ હતું તાદૃશ વેષ્ટિત. શ્રી મહાપ્રભુજી આવા જે અખિલ સ્વાર્થનો ત્યાગ કરનારા જે નિજજનો છે એવા ભગવદીઓથી વીંટળાયેલા જ રહે છે, અથવા તો એવા ભગવદીઓ મહાપ્રભુજીને વીંટળાઈને રહે છે, મહાપ્રભુજીથી ઘેરાયેલા રહે છે, અથવા તો મહાપ્રભુજી એવા ભગવદીઓથી ઘેરાયેલા રહે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુની સેવામાં રહેવાવાળા, સદા રહેવાવાળા દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ કાશ્મીરી, યાદવેન્દ્રદાસ કુંભાર, વાસુદેવદાસ છકડા વગેરે એ નામમાં ચિત્રસંગતિ એ રીતના સમજાવી છે. શ્રી ગિરિરાજજીની તળેટીમાં કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ હરસાનીજી વગેરે ભગવદીઓને શ્રી મહાપ્રભુજી ભગવત કથા કહે છે અને એનાથી એ વીંટળાયેલા છે. ત્યાર પછીના હવે આપણે નામો 60 અને 61 એ જોવાનું છે. 60 અને 61મું નામ. સ્વદાસાર્થ કૃતા શેષ સાધન સર્વશક્તિધૃક. સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન. શ્રી મહાપ્રભુજી નિજજનોના સ્વદાસાર્થ કૃત અશેષ સાધન. જે સ્વદાસ છે એટલે જે નિજજનો છે એના જે કંઈ બી વૈદિક વગેરે કર્મો છે, અથવા તો લૌકિક વૈદિક અલૌકિક જે બી સાધનો છે, સ્વદાસાર્થકૃત અશેષ સાધન, એ અશેષ સાધન શ્રી મહાપ્રભુજી જ કરી લે છે. સ્વદાસાર્થકૃત અશેષ સાધન એટલે સ્વદાસોના જે અશેષ સાધનો છે એ શ્રી મહાપ્રભુજી પોતે કરી લે છે. કારણ કે નિજજનો છે ભગવત સેવામાં પરાયણ હોય તો એને આવા લૌકિક અને વૈદિક કાર્યો જે આવી પડે તો એ શ્રી મહાપ્રભુજી ઓન બિહાફ, નિજજનોના ઓન બિહાફ એટલે એના જગ્યાએ આપ કરી લે છે. સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન. અને સર્વશક્તિધૃક. શ્રી મહાપ્રભુજી છે સર્વશક્તિધૃક છે, કારણ કે નિજજનોના સાધનોને મહાપ્રભુજી કરી લે અને નિજજનોને એનો કોઈ દોષ ન લાગે. જેમ વૈદિક કર્મ છે તો મહાપ્રભુજી છે એ નિજજનો સેવા પરાયણ હોય તો એને ભગવત સેવામાં આવા વૈદિક કર્મ કરવાનો સમય ન રહેતો હોય તો ઓન બિહાફ એની જગ્યાએ મહાપ્રભુજી કરી લે છે. તો આવું કેવી રીતના થઈ શકે
કે કર્મ મહાપ્રભુજી કરે અને દોષ જીવને ન લાગે એમ. તો એનું કારણ મહાપ્રભુજી સર્વશક્તિદ્રુપ છે, સર્વસમર્થ છે, એટલે એ નામ આવે છે સર્વશક્તિદ્રુપ, કે આવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીની અંદર છે. હવે આપણે એમાં શ્રી ગોકુલનાથજીની ટીકાનું અવગાહન કરશું. સર્વપ્રથમ 176 પેજ ઉપર શ્રી ગોકુલનાથજીની ટીકાની ઉત્થાનિકા આપેલી છે. ઉત્થાનિકામાં શ્રી ગોકુલેશ આજ્ઞા કરે છે, નનુ નિરંતરમ સેવા કરણે સેવા શક્ત્યા કદાચિત કર્મ કાલ લોપ દોષ પ્રસજ્યેત ઇતિ તન નિરાકરણાય આહુ. એટલે નિજજનો છે નિરંતર ભગવત સેવામાં પરાયણ હોય. ગોકુલનાથજી એમ કહે છે કે નિજજનો છે સેવામાં જ હંમેશા પરાયણ રહેતા હશે. નિરંતર સેવા કરતા હોવાને કારણે અને નિજજનોની નિરંતર સેવામાં આસક્તિ હોવાથી કોઈ સમયે એને જે વૈદિક કર્મો છે સંધ્યાવંદન ઇત્યાદિ, એમાં કર્મ કાલ લોપ દોષ, એટલે ક્યારેક કર્મ લોપ અને ક્યારેક કાલ લોપ. કર્મલોપ અને કાલ લોપ એટલે શું? તો કે જે સમયે સંધ્યા વગેરે વૈદિક કર્મો કરવા જોઈએ એ સમયે નિજજનો ન કરી શકે, કારણ કે એ સમયે ભગવત સેવાનો સમય હોય, તો કાલ લોપ આવે, કાલ લોપ દોષ આવે કે ભાઈ જે સમયે કરવા નતા એ સમયે કેમ ન કર્યા, એને શાસ્ત્રમાં કાલ લોપ દોષ કહેવાય. અને પછી કર્મ લોપ દોષ. પછી ઘણા એવા ભક્તો છે કે શ્રી ઠાકોરજીની સેવામાં એવા અનન્ય છે કે એને સમય જ નથી રહેતો, અનવસરમાં પણ આવા વૈદિક વગેરે લૌકિક વૈદિક કર્મ કરવાનો અનવસરમાં એ સમય ન રહેતો હોય, તો એનામાં કર્મ લોપ દોષ આવ્યો, તો કર્મ જ લુપ્ત થઈ ગયું, એ એક દોષ છે. તો આવી રીતના કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ એ થાય છે, સેવકોને આવા દોષ થાય છે. એવી શંકા દૂર કરવા માટે આગળનું નામ આવે છે સ્વદાસાર્થ કૃતાશેષ સાધન. સમજમાં આવી ને વાત? ઉત્થાનિકા સમજાણી શું? એટલે શાસ્ત્રની અંદર એવું કહ્યું છે કે ત્રૈવર્ણિકો છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, એને શાસ્ત્રમાં બતાવેલા કર્મો છે કમ્પલસરી છે. શૂદ્રને પણ શાસ્ત્રમાં જે કર્મ બતાવ્યા એ કમ્પલસરી છે. તો ત્રૈવર્ણિકો છે એને સવારમાં તારા દેખાતા હોય ત્યારે સંધ્યાવંદન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને 3 વાગે તારા દેખાતા હોય તો એ સંધ્યાવંદન કરવું. એટલે શાસ્ત્રે એવી રીતના આજ્ઞા કરી છે કે ઉત્તમા તારકોપેતા, મધ્યમાં લુપ્ત તારકા, કનિષ્ઠા સૂર્ય સહિતા પ્રાતઃ સંધ્યા. પ્રાતઃ સંધ્યા જે છે ઉત્તમ સંધ્યા કેને કહેવાય? તો શાસ્ત્ર એમ કહે છે કે ઉત્તમા તારકોપેતા, તારા દેખાતા હોય ત્યારે જો સંધ્યાવંદન કરવામાં આવે તો એ ઉત્તમ કહેવાય. પછી મધ્યમાં લુપ્ત તારકા, તારા બધા લુપ્ત થઈ જાય, અંજવાળું થવા માંડે ને પછી જો સંધ્યા કરવા બેસે તો એ મધ્યમ સંધ્યા કહેવાય. અને કનિષ્ઠા સૂર્ય સહિતા, સૂર્ય ઉગી જાય, બાલ બપોરે 8 વાગે કોઈ ઉઠતું હોય સંધ્યા કરવા બેસે તો એને કનિષ્ઠ કહેવાય. એ સંધ્યા એ વૈદિક કર્મ છે એનું એ કનિષ્ઠ કહેવાય. સમજવાનું? એટલું શાસ્ત્રે ત્રૈવર્ણિકોને માટે આ વૈદિક કર્મો એટલા ઇમ્પોર્ટન્સ છે એના માટે. શુદ્ર માટે પણ સંધ્યાવંદન નથી, પણ બીજા પણ અમંત્રક દેવતાઓનું પૂજન વગેરે કર્મો શુદ્રને પણ કરવાના હોય છે. તો આવા બધા જે વૈદિક કર્મો છે એ ભગવત ભક્ત જ્યારે હોય, તો ભગવત ભક્ત આવો ત્રૈવર્ણિક હોય અથવા તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ જ્યારે શ્રી કૃષ્ણની સેવા કરતા હોય તો સવારમાં તો પ્રભુને જગાવવાનો સમય હોય, ભાઈ ઠાકોરજીને શ્રૃંગાર કરવાનો સમય આવે, ઠાકોરજીને પછી રાજભોગનો સમય આવે તો એમાં સંધ્યાવંદન કરે ક્યાં? તો સેવામાં જેવું પ્રવૃત્ત હોય તો એટલે આ શંકા ઉઠી છે કે નિરંતર સેવા કરણે સેવા શક્ત્યા કદાચિત કર્મ કાલ લોપ દોષ પ્રસજ્યતે. નિરંતર ભગવત સેવામાં જે ભક્તપરાયણ હોય એને આવા કાલ દોષ અને કર્મ કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ એવા આવી પડે તો શું કરવું?
નિરંતર ભગવત સેવા પરાયણ હોવાને કારણે. તો શ્રી મા ગુસાઈજી એમ કહે છે કે તે એ ભક્તના ઓન બિહાફ, એ ભક્તની જગ્યાએ મહાપ્રભુજી પોતે એના આવા કર્મ કરી લે છે, એટલે ભક્તને એનો દોષ લાગતો નથી. એટલે શ્રી મહાપ્રભુજીનું નામ છે સ્વદાસાર્થ કૃતા અશેષ સાધનમ. નિજજનોને માટે, સ્વદાસને માટે મહાપ્રભુજી અશેષ સાધનો કરે છે, પોતાના માટે નહીં. યજ્ઞ આગાદી કરતા હોય કે સંધ્યાવંદન વગેરે કરતા હોય તો એ પોતાના ભક્તો માટે નહીં, પણ સ્વદાસાર્થ કૃત નિજજનો માટે આ બધા કર્મને કરે છે. સમજમાં આવ્યું? ઉત્થાનિકા. હવે આપણે એની ટીકાનું અવગાહન કરશું. સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન ઇતિ સ્વદાસાર્થમેવ કૃતાની અશેષાણી સર્વાણી સાધનાની યેન સહ. એટલે પોતાના દાસો માટે, પોતાના દાસો એટલે જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન ભગવત સેવા પરાયણ જીવે છે, મહાપ્રભુજીમાં અનન્ય નિષ્ઠાવાળા જે છે એ સ્વદાસના કાર્યો મહાપ્રભુજી કરી લે છે, બધાના નહીં. જે નિજજનો છે, જે મહાપ્રભુજીએ બતાવેલા સિદ્ધાંત પ્રમાણે પોતે જીવન જીવે છે, ભગવત સેવા કથા પરાયણ છે, એવા જે નિજજનો છે એના જુઓ સ્વદાસાર્થમેવ કૃતાની અશેષાણી સર્વાણી સાધનાની યેન સહ. એટલે કે પોતાના દાસો માટે જ કૃત એટલે કરેલા છે, અશેષ એટલે બધા જ સાધનો જેમણે, એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. સમજમાં આવ્યું ને? એ તેન કર્મ કાલ લોપ દોષ પરિહારકત્વમ ઉક્તમ. એટલે શ્રી મહાપ્રભુજી કહેવાય છે કે કર્મ લોપ દોષ અને કાલ લોપ દોષ જે છે દૂર કરનારા છે, એવું કહ્યું છે. મહાપ્રભુજી છે નિજજનોના એ તેન કર્મ કાલ લોપ દોષ પરિહારકત્વમ ઉક્તમ. શ્રી મહાપ્રભુજી કહેવાય છે કે નિજજનો છે ભગવત સેવા કથા પરાયણ હોવાના કારણે એને લૌકિક વૈદિક કર્મ કરવાનો અવસર પ્રાપ્ત નથી થતો, અથવા તો અનુસરમાં કરે તો કાલ ચાલ્યો જાય. લૌકિક વૈદિક કર્મ કરવાનો કાલ જે હોય એ નીકળી જતો હોય છે, તો બંને દોષ આવે છે, કાલ દોષ અને કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ એમ. કારણ કે પછી અનુસરમાં ભગવત કથા પરાયણ થઈ જાય ભગવદી, તો એને કારણે એ સમય પણ ન મળે, તો કર્મ લોપ જ થઈ ગયો, વૈદિક કર્મ કરવાનો એને અવસર મળ્યો જ નહીં, તો શું કરવું? તો શ્રી મહાપ્રભુજી એ ભક્તના અવેજીમાં કરી લે છે બધા કર્મ, ઓન બિહાફ એમ કહેવાય ને. હા, એના બદલામાં. એ તેન કર્મ કાલ લોપ દોષ પરિહારકત્વમ ઉક્તમ. શ્રી મહાપ્રભુજી છે નિજજનોના કાલ લોપ, કર્મ લોપ, દોષ કરવાવાળા છે એમ કહ્યું છે. અથવા બીજો અર્થ કરે છે, આ એક અર્થ થયો સદાસાર્થ કૃતા અશેષ સાધન. અથવા તો નનુ યત સેવાર્થમ તદીયા સર્વે ત્યક્ત્વા તદાશ્રિતા એવ તિષ્ઠન્તિ તાદૃશ મહાનુભાવાનામ મર્યાદા માર્ગોક્ત સાધનમ કરણે કિમ પ્રયોજનમ. હવે બીજા જે એવા ભક્તો છે કે જે મહાપ્રભુજી માટે સર્વ છોડી દીધું છે, અને પહેલાંનું આની પાછળ આપણે નામ જોયું હતું ને, સ્વાર્થો ઉજ્જિતા અખિલ પ્રાણ પ્રિય, કે જે એવા ભક્તો છે કે જે મહાપ્રભુજી માટે બધું છોડીને મહાપ્રભુજીની સાથે રહેવાવાળા છે, જેમની સેવા માટે, જે મહાપ્રભુજીની સેવા માટે જે સેવકો સર્વ છોડીને શ્રી મહાપ્રભુજીનો જ અનન્ય આશ્રય કરીને રહે છે, એવા મહાનુભાવો છે. એટલે એ મોટા ભગવદીઓ છે, મોટા પ્રભાવવાળા છે. મહાનુભાવા એટલે ઘણા પ્રભાવવાળા છે. એવા જે સેવકો છે, એવા આચાર્યજીના સેવકોને મર્યાદા માર્ગમાં કહેલા સાધનો કરવાનું શું પ્રયોજન હોય? સમજો,
ઇતિ આશંક્ય નિરાશાયાપી ઉક્તમ સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન ઇત્યાદિ. જો સર્વમ ત્યક્ત્વા નનુ યત સેવાર્થમ તદીયા, એટલે જે તદીયો છે, ભગવદીયો છે, અને શ્રી મહાપ્રભુજીની સેવા માટે સર્વમ ત્યક્ત્વા, બધું છોડીને, તદાશ્રિતા એવ, શ્રી મહાપ્રભુજીના જ આશ્રિત છે. આશરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો, ભરોસો દ્રઢઈને ચરણન કેરો, એવા તદાશ્રિત એવા તિષ્ઠંતી તાદૃશ મહાનુભાવાનામ, જે મહાપ્રભુજી સાથે જ રહે છે એવા મહાનુભાવો છે, મોટા ભગવત ભક્તો છે. અને એવા ભગવત ભક્તો છે એને મર્યાદા માર્ગોક્ત સાધન કરણે કિમ પ્રયોજનમ, એને આવા મર્યાદા માર્ગી જે સાધનો છે, એટલે વેદમાં બતાવેલા મર્યાદા માર્ગી સાધનો કરવાનું શું પ્રયોજન હોય, એને માટે તો સર્વસ્વ શ્રી મહાપ્રભુજી જ છે. એટલે એવો પ્રસંગ આવે કે શ્રી મહાપ્રભુજી દામોદરદાસ સરસાનીજીના ગોદીમાં શ્રી મસ્તક રાખીને પોઢેલા હતા અને ગોવર્ધનનાથજી પધાર્યા. ગોવર્ધનનાથજી પધાર્યા તો એના નુપુરનો અવાજ આવ્યો તો દામોદરદાસજી આમ કહી દીધું, અવાજ નહીં કરો ભાઈ. અને મહાપ્રભુજીને પરિશ્રમ ન થાય તો ગોવર્ધનનાથજી સામે બિરાજે છે, છતાંય એને મહાપ્રભુજીને જગાડ્યા નહીં. અને શ્રી મહાપ્રભુજી સ્વતઃ જાગ્યા પછી ઠાકોરજી તો સામે બિરાજતા હતા, તો મહાપ્રભુજી દામોદરદાસ હરસાનીજીને ખીચાય છે કે મને કેવું જોઈએ ને, તો શ્રીનાથજી એમ કીધું કે નહીં, બરાબર છે, દામોદરદાસ હરસાનીજી રાઈટ. એ દાસનો ધર્મ આવો જ હોય કે સ્વામી જે છે એના ગોદીની અંદર મસ્તક રાખીને પોઢેલા છે, તો એવી અનન્ય નિષ્ઠા દામોદરદાસજીને, કૃષ્ણદાસ મેઘન વગેરે ભગવદીઓને શ્રી મહાપ્રભુજીમાં હતી. સમજમાં આવ્યું ને? આટલા જુઓ તદાશ્રિત છે. કેવો શબ્દ મૂક્યો ગોકુલનાથજીઓ, તદાશ્રિત એવા, મહાપ્રભુજીના જ અનન્ય આશ્રિત છે, કે મહાપ્રભુજીને જ પોતાનું સર્વસ્વ માને છે. અને ત્યાં સુધી કે એનો કોઈ એટલે કોઈ આશ્રય બીજો છે જ નહીં. દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન બધું છોડીને એકમાત્ર અનન્ય આશ્રય મહાપ્રભુજી. મહાપ્રભુજી જે કાંઈ બી એને પ્રસાદ આપે એ લે અને બાકી આચાર્યજીનો સંગ કરે. બીજું કોઈ પ્રયોજન જ એની લાઈફમાં નહોતું. એને મેન ગોલ મહાપ્રભુજીનું ચરણ કમળ જ હતું. તો એવા નિજજનોને આવા મર્યાદા માર્ગી સાધનો કરવાનું શું પ્રયોજન હોય? કાંઈ ન હોય ને. સમજમાં આવે છે વાત? આવા જે મહાનુભાવો છે કે જે બધું છોડીને મહાપ્રભુજીના સ્વાર્થો જીતા અખિલ પ્રાણ પ્રિય છે, એવા અખિલ પ્રાણ પ્રિય મહાપ્રભુજીના બની ગયા છે, એવા ભગવદીઓને પછી મર્યાદા માર્ગોક્ત સાધન કરણે કિમ પ્રયોજનમ, એને પછી શું પ્રયોજન હોય? કાંઈ ન હોય એમ. ઇતિ આશંકા નિરાશાયામ અપી ઉક્તમ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન. એવી કોઈને શંકા થાય તો એમ કહે છે કે નહીં, શ્રી મહાપ્રભુજી એના અવેજીમાં એ બધા કર્મોને કરી લે છે. શ્રી મહાપ્રભુજીને કાંઈ યજ્ઞ આગાદી કે સંધ્યાવંદન વગેરે કરવાનું કોઈ પ્રયોજન નથી, પરંતુ નિજજનો માટે આ બધા કાર્ય કરે છે. સમજમાં આવ્યું ને? શ્રી મહાપ્રભુજી જે બી ગ્રંથો પ્રગટ કરે છે, સુબોધનીજી 16 ગ્રંથો, તત્વાર્દીપ નિબંધ, અણુભાષ્ય ઇત્યાદિ ગ્રંથો પણ પ્રગટ કર્યા. શા માટે? સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન, નિજજનો માટે. આ બધા સાધનો મહાપ્રભુજીએ નિજજનો માટે જ કર્યા ને, પોતાને માટે કંઈ પ્રયોજન ન હતું. એટલે અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આ વાત લખે છે કે ભાઈ ભગવદ આજ્ઞા થઈ તો પણ નિજજનોના કલ્યાણ માટે સુબોધનીજી લખતા જ રહ્યા. અને ત્યાં સુધી કે આ સંપૂર્ણ 18,000 શ્લોકને ઉપર સૂક્ષ્મ ટીકા આચાર્ય ચરણોએ લખી દીધી હતી, આખી ઓલરેડી કમ્પ્લીટ, અને એ ખોવાઈ ગઈ. મારા 10 ક્યાંક કાગળ ખોવાઈ જાય ને તો આમ ફેડઅપ થઈ જાય, ક્યાં ગયો છે, આખો કબાટ ફોરે. મહાપ્રભુજીની તો 18,000 શ્લોકની ટીકા ખોવાઈ ગઈ. અને તોય મહાપ્રભુજી એમ કે ભગવદ ઈચ્છા તિરોહિતા જાતા, ભગવદ ઈચ્છાથી તિરોહિત થઈ ગઈ. એટલો લીલા બોધ મહાપ્રભુજીમાં ઉભરી રહ્યો છે. ભગવદ ઈચ્છા તિરોહિતા જાતા, આ લીલા બોધ છે, નો ઓબ્જેક્શન.
જ્યારે લીલાબોધ સ્ફુરે ને ત્યારે કોઈ જાતની ઓબ્જેક્શન ન આવે કે આવું કેમ થયું. આપણી ખોવાઈ જાય તો આપણે ઠાકોરજી ઉપર દોષારોપણ પહેલાં કરીએ ને કે આટલી મહેનત 5 વર્ષ સુધી મેં મહેનત કરી અને બધી ખોવાઈ ગઈ, તમારે ધ્યાન રાખવું જોઈએ ને. આપણે ઠાકોરજીને કહીએ હું દુઃખી કેમ થાવ, હું સેવા કરું ને મને જ દુઃખ આવે, મારા જીવનમાં જ આવું આવે. હવે મહાપ્રભુજીનો વિચાર કરો કે કેટલો જીવનનો મેન ગોલ હતો કે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભોર વૈશ્વા નરાદ વાક્પતે અન્યસ્તત્ર માનુસમામ વિધાય શ્રીપતિ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ કૃપાવલોકન પટુર્યસ્મા દતો મુહદા ગુઢાર્થમ પ્રગટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. જે ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે જ ભગવાને મને આજ્ઞા કરી છે. એટલે જ આ અગ્નિ મહાપ્રભુજી સિવાય કોઈનું એવું સામર્થ્ય નથી. અને ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કર્યા અને ખોવાઈ ગયા. તો મહાપ્રભુજી ઠાકોરજીને એમ નથી કીધું કે કેમ ખોવાય, ખોવડાવી દીધા, હવે ગોતાવી દો. નો ઓબ્જેક્શન. સમજમાં આવ્યું ને? નો ઓબ્જેક્શન. ભગવદ ઈચ્છા તિરોહિતા જાતા. ભગવાનની ઈચ્છાથી તિરોહિત થઈ ગયા. આટલો લીલાબોધ મહાપ્રભુજીમાં ઉભરી રહ્યો છે, છલકી રહ્યો છે. આપલાવિત છે લીલાબોધ છે મહાપ્રભુજી. તો અશેષ સાધનો જે મહાપ્રભુજી કરે છે, યજ્ઞ આગાદિક કે જે કંઈ બી વૈદિક કર્મો કરે છે એ નિજજનોના અવેજીમાં કરે છે. જે નિજજનો કરતા નથી, ભગવત સેવામાં પરાયણ હોય એની વાત છે. સંસારમાં આસક્ત હોય ન કરતા હોય તો દોષ લાગે, પણ ભગવત ભજનમાં જે ભક્તો પરાયણ છે એની ગેરંટી મહાપ્રભુજી લે છે કે એ કદાચ છે આવા કાર્યો ન કરે, વૈદિક કાર્યો એનાથી ન બને, ભગવત સેવામાં પરાયણ હોવાને કારણે તો મહાપ્રભુજી એની અવેજીમાં ઓન બિહાફ કરી લે. પણ તમે સંસારમાં આસક્ત હોઈને જો ન કરો તો દોષ લાગે. કાલ દોષી લાગે ને કર્મ કાલ લોપ દોષી લાગે અને કર્મ લોપ દોષી લાગે. આ તો ભગવત સેવામાં પરાયણ છે અને મહાપ્રભુજીમાં આશ્રિત જે છે, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા છે, જે બધું છોડીને મહાપ્રભુજીની સાથે રહી રહ્યા છે, અથવા તો જે ભગવત સેવામાં એટલા પરાયણ છે રાત દિવસ, એને સમય ન રહે, સ્વાભાવિક વાત છે. તો એવા ભગવદીઓના ઓન બિહાફમાં મહાપ્રભુજી આ બધા વૈદિક આદિ કર્મો છે એ કરી લે છે. અને બીજી વાત કે આ જે બધા ગ્રંથો પ્રગટ કર્યા છે મહાપ્રભુજીએ, એ પણ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન, એ પણ નિજજનોની કૃતાર્થતા માટે જ પ્રગટ કર્યા છે. સ્વદાસાર્થ કૃત, સ્વદાસો માટે જ કર્યા છે. એટલે શાસ્ત્રની અંદર આચાર્યની ડેફિનેશન એ રીતના આપી છે, વ્યાખ્યા, કે આચનોતિ હિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્ય અપી યસ્માદ ઉદિશત અન્યાન તમાશ્ચાર્ય પ્રચસ્યતે. એટલે આચનોતિ હિ શાસ્ત્રાણી, એટલે શાસ્ત્રોનું પોતે આચયન કરે છે, અધ્યયન કરે છે. જે હમણાં આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં જોયું ને કે ભગવત શાસ્ત્રમ આજ્ઞાય વિચારીએ ચ પુનઃ પુનઃ યદુક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તે. ભગવત શાસ્ત્રનો વારંવાર પુનઃ પુનઃ વિચાર કરીને મહાપ્રભુજીએ આ ગ્રંથને પ્રગટ કર્યો છે. તો એવી રીતના આજનોતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્ય અપી, એટલે કે શાસ્ત્રોનું આચયન કરીને, અધ્યયન કરીને, એનો વારંવાર વિચાર કરીને પછી એને આચરણમાં મૂકે છે. એટલું જ નહીં, યસ્માદ ઉપદિશત અન્યા, અને નિજજનોને ઉપદેશી કરે છે. અને નિજજનો એ ઉપદેશ પ્રમાણે કઈ રીતના આચરણ કરે એ પણ જુએ છે. એનું નામ આચાર્ય કહેવાય. શાસ્ત્રનું ચયન કરે, સાથે સાથે પોતે પણ એ શાસ્ત્રમાં બતાવેલા જે સિદ્ધાંત છે એને જીવે. અને જીવે એટલું જ નહીં, યસ્માદ ઉપદિશન અન્યાના તમાશ્ચાર્ય પ્રચસ્યતે, એટલે એને આચાર્ય કહેવામાં આવે છે, કે જે શાસ્ત્રનું અનુશયન કરી અને શાસ્ત્રનું અનુશીલન કરીને આ સિદ્ધાંતોને સમજીને આચરણમાં મૂકીને નિજજનોને એનો ઉપદેશ કરે. નિજજનો પાછા એ રૂલ્સ, એ સિદ્ધાંત પ્રમાણે જીવે છે કે નહીં એની પણ આપ કેર લે, એને આચાર્ય કહેવાય. સમજમાં આવ્યું ને?
એટલે શ્રી મહાપ્રભુજીએ જેટલા બી આ ગ્રંથોને પ્રગટ કર્યા છે એ બધા સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન. સમજમાં આવ્યું ને કે આ બધા ષોડશ ગ્રંથ, સુબોધનીજી, તત્વાર્દીપ નિબંધ વગેરે જે મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એ એનું ફલ આપણને મળે. એનું ફલ તો આપણને જ મળે છે ને. મહાપ્રભુજીએ તો આપણા માટે જ પ્રગટ કર્યા છે. તો એ રીતના પણ અહીંયા ખાસ આ વાતને સમજવી જોઈએ કે સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન. ચલો આગળ વધીએ. જે અનન્ય ભક્તો છે, તદાશ્રિત ભક્તો છે, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલનારા ભક્તો છે, એને મર્યાદા માર્ગી સાધનો કરવાનું શું પ્રયોજન? તો એના જવાબમાં કહે છે કે ભાઈ સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન. મહાપ્રભુજી પોતે એની અવેજીમાં એ સાધનો કરી લે છે. એટલા માટે નિજજનોને આવા સાધનો કરવાની આવશ્યકતા નથી. સેવા છોડીને આવા સાધનો કરવા જોઈએ નહીં. આવા લૌકિક વૈદિક વગેરે જે સાધનો છે એને સેવા છોડીને કરવા ન જોઈએ. મહાપ્રભુજી એની જગ્યાએ કરી લે છે. નનુ સ્વકૃત સાધનેન વ્યાધિકરણ સ્વકૃત સાધનેન વ્યધિકરણત્વાત કથમ દાસગત દોષ નિવૃત્તિ ઇતિ આશંક્યા પરિહારાય અગ્રિમમ નામાહુ સર્વશક્તિધ્રુવ. હવે કોઈ એવી શંકા કરે કે ભાઈ સ્વકૃત સાધનેન વ્યધિકરણત્વાત કથમ દાસગત દોષ નિવૃત્તિ. એટલે પોતે જે કરેલા સાધનો છે એ બીજામાં, એટલે ભક્તોમાં નહીં પણ આચાર્યજીમાં એ રહેલા હોવાથી સેવકોએ કરેલા દોષ કેવી રીતના દૂર થઈ જાય એમ. એટલે એક દોષ કરે ને એક એની અવેજીમાં સાધન કરે તો એને કહેવાય વ્યધિકરણ. આ વ્યધિકરણ થયું. સમજમાં આવી વાત? અધિકરણ એટલે આધાર અને વ્યધિકરણ એટલે જુદો આધાર. અધિકરણ એટલે આધાર અને વ્યધિકરણ એટલે જુદો આધાર. અધિકરણ હોવું જોઈએ ને. દાખલા તરીકે હું ભગવત સેવામાં પરાયણ છું, એને કારણે વૈદિક કર્મ નથી કરી શકતો, તો મને કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ લાગવો જોઈએ ને. તો એનું નિવારણ મારે જ કરવું જોઈએ. તો એને કહેવાય અધિકરણ. એક જ આધારમાં બે વસ્તુ રહેલી છે. મેં દોષ કર્યો તો એનું પ્રાયશ્ચિત મારે કરવું. સમજમાં આવે? એને કહેવાય અધિકરણ. એક જ અધિકરણમાં એ દોષ રહે. હું કાંઈ દોષ કરું, વૈદિક કર્મ ન કર્યું, તો એનો એ દોષને નિવૃત્ત કરવા માટે મારે જ સાધન કરવું પડે. એને અધિકરણ કહેવાય. પણ અહીંયા તો વ્યધિકરણ છે કે ભાઈ ભક્ત સેવામાં પરાયણ હોવાને કારણે વૈદિક કર્મ ન કરી શકે અને એને દોષ લાગે, એની અવેજીમાં મહાપ્રભુજી કરી લે છે. તો આ તો વ્યધિકરણ થયું. દોષ એક કરે ને નિવારણ બીજો કરે. આવું કેવી રીતના હોઈ શકે? આ શંકા. સમજમાં આવી શંકા? કે નનુ સ્વકૃત સાધનેન વ્યધિકરણત્વાત કથમ દાસગત દોષ નિવૃત્તિ. તો દાસગતનો દોષ નિવૃત્ત કેમ થાય? કારણ કે વ્યધિકરણ થઈ ગયું. આ તો આવું ક્યાંય જોવા મળે ગામ લોકમાં કે ભોજન બીજો કરે ને પેટ બીજાનું ભરાઈ જાય. તમે પ્રસાદ લઈ લો તો હું ધરાઈ જાઉં એવું થાય. આ વ્યધિકરણ દોષ કહેવાય. ભૂખ લાગે એને જ પ્રસાદ લેવો જોઈએ. તો જ એક જ આધારમાં આ બે થવું જોઈએ. ભૂખ લાગવી અને પ્રસાદ લેવો. આ તો એક પ્રસાદ લે ને એક ધરાઈ જાય. કેવું સારું, ટાઈમ બચી જાય મારો. તમે પ્રસાદ લઈ લો, હું ધરાઈ જતો હોય તો સાંજે કઈ કરવું જ નહીં. તો હું સીધો ફોન કરી દઉં કે તમે વધારે બનાવી લેજો, થોડીક બે રોટલી મારી જગ્યાએ લઈ લેજો. મારે આ થોડુંક અધ્યયન વધારે છે એટલે આ સમય મળવાનો નથી રાત્રે 12 વાગે 1 વાગ્યા સુધી. એટલે તમે બે થઈને હિનાબેન ને કાજલબેન બે લઈ લેજો. મજા પડી જાય ને મારે. તો રોજ સાંજે એમ જ કરી દઉં. એટલે એ તો અહીંયા વ્યધિકરણ દોષ આવ્યો.
તો આ વ્યધિકરણ થઈ ગયું ને. તો કથમ દાસગત દોષ નિવૃત્તિ, તો દાસગત દોષ નિવૃત્ત થાય કેવી રીતના? આ શંકા છે. શંકા શું છે ફરીથી સમજો કે શ્રી મહાપ્રભુજી નિજજનોની અવેજીમાં ઓન બિહાફ જે સાધનો કરી રહ્યા છે, તો એને કારણે ભક્તોના દોષ કેવી રીતના દૂર થાય? એવી શંકા દૂર કરવા માટે આગળનું નામ આવે છે કે મહાપ્રભુજી એવા શક્તિધ્રુક છે, એવા સર્વશક્તિમાન છે કે એની અંદર એવું સામર્થ્ય છે, આપણામાં નથી, એવું બીજામાં નથી. એમ શ્રી મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય છે કે નિજજનો છે ભગવત સેવા કથા પરાયણ હોય અને એનાથી કોઈ વૈદિક લૌકિક કર્મો છે ન બની શકે, એટલે કાલ લોપ દોષ અને કર્મ લોપ દોષ આવે તો શ્રી મહાપ્રભુજી એની જગ્યાએ એની અવેજીમાં એના ઓન બિહાફમાં કરી લે છે અને એ થઈ પણ જાય છે, નિજજનોના દોષ નિવૃત્ત થઈ પણ જાય છે. એવું સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. એટલા માટે આગળનું નામ આવે છે સર્વશક્તિધ્રુક. શ્રી મહાપ્રભુજી સર્વશક્તિમાન છે ભાઈ. જો ઇતિ આશંક્યા પરિહારાય અગ્રિમમ નામ આહુ, એવી આશંકા કોઈને થાય એના સમાધાનમાં આગળનું નામ આવે છે સર્વશક્તિધ્રુક. શ્રી મહાપ્રભુજી છે સર્વશક્તિવાન છે. ઇતિ સર્વાહ અલૌકિક્ય શક્તય તાસુ ધૃષ્ણોતિ પ્રગલ્ભતે સ્વસામર્થ્ય પ્રાકટ્યમ કરોતિ ઇતિ સર્વશક્તિધ્રુક. એટલે બધી જ અલૌકિક શક્તિ મહાપ્રભુજીમાં છે. સમજો, સર્વાહ અલૌકિક્ય શક્તય, મહાપ્રભુજીમાં એવી બધી અલૌકિક શક્તિઓ બિરાજમાન છે. અને તાસુ ધૃષ્ણોતિ પ્રગલ્ભતે સ્વદાશાર્થ પ્રાકટ્યમ કરોતિ ઇતિ સ્વસામર્થ્ય પ્રાકટ્યમ કરોતિ ઇતિ સર્વશક્તિધ્રુક. એટલે આ બધી જે શક્તિઓ છે તેમાં ધ્રુક એવું સામર્થ્ય મહાપ્રભુજીમાં છે કે આવી સર્વશક્તિ ધારણ કરવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં અહીંયા દર્શાવેલું છે. તાસુ તૃષ્ણોતિ પ્રગલ્ભતે સ્વસામર્થ્ય પ્રાકટ્યમ કરોતિ ઇતિ. અહીંયા પ્રગલ્ભતે એટલે સાધન કરતા શ્રી મહાપ્રભુજીનું સામર્થ્ય વધારે છે. એટલે દિવ્ય અચિંત્ય અનંત શક્તિ મહાપ્રભુજીમાં છે. પ્રાગલ્ભ્ય કથનેન સ્વસ્ય સાધન કરણેન ભક્તાનામ કદાચિત સાધન લોપ દોષ પરિહાર સામર્થ્ય મુક્તમ ઇતિ ન પૂર્વપક્ષાવસર ઇતિ સર્વમનવદ્યમ. એમાં ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી સર્વશક્તિધ્રુક છે અને બધી એવી અલૌકિક શક્તિઓ, બધું એવું અલૌકિક સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે. અત્ર શક્તિષુ પ્રાગલ્ભ્ય કથનેન સ્વસ્ય સાધન કરણે ભક્તાનામ કદાચિત. એટલે શ્રી મહાપ્રભુજી છે એ નિજજનોના અવેજીમાં સાધનો કરે છે અને એ સાધન લોપ દોષ પરિહાર સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. સમજમાં આવ્યું ને? કે કદાચ કાલલોપ થઈ જાય, ચલો કાલલોપ થઈ જાય એટલે સવારના સમયમાં સંધ્યાવંદને સવારમાં કરવું જોઈએ. એ જગ્યાએ ભક્ત છે, ભગવત સેવા પરાયણ છે, તો એ સમયે ન કરી શક્યો તો કાલલોપ દોષ આવી ગયો. પછી બીજું કે સાધન લોપ દોષ છે એ પણ અનોસરમાં એને એ સાધન કરી જ ન શક્યા કોઈ કારણોસર. કાલલોપની વાત જવા દો, કર્યું જ નહીં, તો એવો સાધન લોપ દોષ પરિહાર સામર્થ્ય પણ શ્રી મહાપ્રભુજીમાં છે, સર્વશક્તિધ્રુક હોવાને કારણે. કારણ કે સર્વશક્તિધ્રુક હોય એની અંદર આવું સામર્થ્ય હોય છે. તો સર્વશક્તિધ્રુક છે. જેવી ઠાકોરજીમાં શક્તિ છે,
શ્રી, ગિરા, કાંત્યા, ઈલા, ઉર્જા, રી, પુષ્ટિ, આ બધી 12 શક્તિઓ મહાપ્રભુજીએ ગણાવી શાસ્ત્રાર્થ પ્રકરણમાં. એ બધી શક્તિઓ મહાપ્રભુજીમાં પણ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની જેમ જ સર્વશક્તિધ્રુક છે. જેમ ભગવાન સર્વશક્તિધ્રુક છે, એમ શ્રી મહાપ્રભુજી પણ સર્વશક્તિધ્રુક છે, સર્વ સામર્થ્યવાળા છે. સમજમાં આવ્યું ને? એટલા માટે ન પૂર્વ પક્ષ અવસર ઇતિ સર્વમ અનવદ્યમ. એટલા માટે અહીંયા પૂર્વ પક્ષનો અવસર નથી. પૂર્વ પક્ષ જે હતો ને કે ભાઈ સ્વકૃત સાધનેન વ્યધિકરણત્વાત કથમ દાસગત દોષ નિવૃત્તિ. એ જે શંકા હતી ને કે ભાઈ જે એક સાધન ન કરે ને એનું નિવારણ, એના દોષનું નિવારણ બીજો કરે, આ તો વ્યધિકરણ દોષ આવ્યો. તો એ શંકા અહીંયા નિવારણ થઈ, એમ કહે છે ગોકુલનાથજી. જો એ પૂર્વ પક્ષ અવસર, ન પૂર્વ પક્ષ અવસર, એટલે પૂર્વ પક્ષને કોઈ સ્થાન અહીંયા નથી. એટલે સર્વ અનવદ્યમ, બધું જ જે છે દોષ રહિત છે. અનવદ્યમ એટલે દોષ રહિત છે, બધું બરાબર છે. એમ મહાપ્રભુજીમાં આવું સામર્થ્ય છે, આમાં કોઈ શંકા કરી શકે નહીં. સમજમાં આવી ને વાત? જુઓ, એવું સામર્થ્ય ઠાકોરજીએ પણ પ્રગટ કર્યું છે કે જ્યારે પાંડવોને ત્યાં દુર્વાસા 10,000 શિષ્યો સાથે આવ્યા, તો એને અક્ષય પાત્ર જે હતું એમાં તો છેલ્લે દ્રૌપદીએ ભોજન કરી લીધું. હવે 10,000 શિષ્યો સહિત દુર્વાસાને ભોજન કેમ કરાવું? એટલે ભગવાન પધારીને ઓલું એના અક્ષય પાત્રમાં એક ભાજીનું તીનકું હતું એ અરોગી લીધું. વ્યધિકરણની વાત આવી ને કે ભોજન એકે કર્યું ને સંતુષ્ટ આ બધા થઈ ગયા. કેમ? સર્વશક્તિધ્રુક છે ભાઈ ઠાકોરજી. એમ મહાપ્રભુજી સર્વશક્તિધ્રુક છે. કર્યું આને ઠાકોરજી અરોગ્યા એક ભાજીનું તીનકા અક્ષય પાત્રમાંથી ને સંતુષ્ટ થઈ ગયા. આ બધા દુર્વાસાના 10,000 શિષ્યો સાથે દુર્વાસા એ તો સ્નાન કરવા માટે ગયા હતા કે ચાલો નિત્ય કર્મ અમે કરી આવે તો બધી રસોઈ તૈયાર રાખે દ્રૌપદી. પણ રાખે કેવી રીતને ને જંગલમાં કાંઈ હતું જ નહીં. તો ભગવાન પણ સર્વ સામર્થ્ય પ્રગટ કર્યું કે ભગવાન ત્યાં આરોગ્યા, દ્રૌપદીજીએ ભગવાનને યાદ કર્યા. જુઓ, એ એવા હતા ને, જાય કીધું ને તદાશ્રિતા એવા તિષ્ઠંતી, એ પણ ભગવાનને આશ્રિત થઈને જ રહ્યા હતા દ્રૌપદી. એટલે ભગવાન પધારી અને એને આજે સંકટ આવી પડ્યું હતું એ ભગવાને દૂર કર્યું. તો ભગવાન આરોગ્યા તો આ બધાય ધરાઈ ગયા. થઈ ગયું ને? વ્યધિકરણ દોષ આમાં નથી. એટલે કીધું ને વ્યધિકરણત્વાત કથમ દાસગત દોષ નિવૃત્તિ. હવે દાસગત દોષ નિવૃત્ત થાય છે મહાપ્રભુજી સાધન કરી લે તો, પણ દાસના દોષ નિવૃત્ત કરી દે છે. કેમ? સર્વશક્તિધ્રુક છે મહાપ્રભુજી. જેમ ઠાકોરજી સર્વશક્તિવાળા છે, સર્વ સામર્થ્ય યુક્ત, સર્વ સામર્થ્યમેવ ચ, એ મહાપ્રભુજી કહે છે ને ષોડશ ગ્રંથમાં, પ્રભુ સર્વ સમર્થ હોય, સર્વ સામર્થ્યમેવ છે. એમ મહાપ્રભુજી પણ સર્વ સમર્થ છે, સર્વ સામર્થ્યમેવ છે, સર્વશક્તિધ્રુક છે. એવું શ્રી ગોકુલનાથજી આપણને બહુ સુંદર રીતે બે નામનું તાત્પર્ય સમજાવ્યું. પ્રગલ્ભતા શબ્દ આવ્યો ને એટલે શક્તિના સંદર્ભમાં મહાપ્રભુજી પ્રબલ છે, એમ શક્તિ નહીં. શક્તિના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી પ્રબલ છે, શક્તિ નહીં. એમ એવું પ્રાગલ્ભ્ય મહાપ્રભુજીમાં છે. બોલ્ડનેસ અંગ્રેજીમાં, બોલ્ડનેસ એ પ્રાગલ્ભ્યતા. ચલો, શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીના પંચમલાલજી. શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે કે સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન ઇતિ સ્વદાસાનામ યો અર્થો દ્રવ્ય અન્ન વસ્ત્રાદિ તેનેવ કૃતાની સંપાદિતાની અશેષ ભોગ સાધનાની યશ્ય. હવે નિજજનો માટે બધા સાધનો કરે છે એટલે શું?
સમજો, શ્રી મહાપ્રભુજી પોતાના સેવક માટે સર્વ કાંઈ સંપાદિત કરે છે, સ્વદાસાર્થ કૃત અશેષ સાધન કરે છે. એટલે શું કે સ્વદાસાનામ યો અર્થોનો અર્થ શું લીધો જુઓ. સ્વદાસાનામ એટલે નિજજનોના, યો અર્થો એટલે દ્રવ્ય અન્ન વસ્ત્ર આદિ. અર્થોનો અર્થ અહીં જો પાછો બીજો અલગ લીધો. શ્રી ગોકુલનાથજીએ સ્વદાસ માટે, અર્થ એટલે માટે કીધું ને, સ્વદાસાર્થ એટલે સ્વદાસો માટે. રઘુનાથજી શું અર્થ લે છે? સ્વદાસોના અર્થો. શું અર્થો? તો કે દ્રવ્ય અન્ન વસ્ત્ર આદિ એટલે ગૃહ પત્ની એ બધું સમજી લેવાનું. ઉપલક્ષણ વિધિથી આટલું લીધું કે આવું બધું તેનૈવ કૃતાની એટલે કે સંપાદિત મહાપ્રભુજી જ કરી દે છે. જો નિજજનોના દ્રવ્ય અન્ન વસ્ત્ર આવું બધું સંપાદન મહાપ્રભુજી જ કરી આપે છે. એટલે યોગ અને ક્ષેમ મહાપ્રભુજી જ એનો વહાવે છે. ભક્તોના સ્વદાસોના યોગ અને ક્ષેમ જેમ પ્રભુ છે નિજજનોના યોગ અને ક્ષેમ વહાવે છે, એમ શ્રી મહાપ્રભુજી પણ નિજજનોના યોગ અને ક્ષેમ વહાવે છે. એટલે આપણે વાર્તા પ્રસંગોની અંદર આવા પ્રસંગો જોઈ શકીએ છીએ કે ઘણા ભગવત ભક્તો છે એને મહાપ્રભુજીએ બધી વ્યવસ્થા કરી આપી. ઘરની ગામની અંદર કોઈ વૈષ્ણવને ભલામણ કરી દે કે ભાઈ આને ઘર આપજો. જે સિંહનદના સ્ત્રી પુરુષ હતા તો કંઈ હતું જ નહીં, એટલે એવી મહાપ્રભુજી એના માટે બધી સામગ્રી સંપાદન પણ કરી દેતા. કોઈને આજીવિકા માટે કોઈ સોર્સ ન હોય, ઇન્કમ ન હોય તો એને લોન પણ અપાવી દેતા. પછી પાછા એના દ્રવ્યથી કમાય તો પાછા મહાપ્રભુજીને કે એવા ભક્તો પાસેથી લીધા હોય તો એને આપી દીધા. આ બધું મહાપ્રભુજીએ ભક્ત સેવા પરાયણ કેમ થાય, ભક્તિ પરાયણ કેમ થાય, એટલે મહાપ્રભુજીએ આ બધું કર્યું છે. અશેષ સાધનો શા માટે કર્યા? સ્વદાસાર્થ કૃત નિજજનોની આ બધી સામગ્રી સંપાદન મહાપ્રભુજી પોતે જ કરી આપે છે. જુઓ, સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન ઇતિ સ્વદાસાનામ યો અર્થો દ્રવ્ય અન્ન વસ્ત્રાદિ તેનૈવ કૃતાની. કૃતાની એટલે સ્વદાસાર્થ કૃત, કૃતાની એટલે સંપાદિતાની. અશેષ ભોગ સાધનાની યસ્ય. અશેષ એટલે બધા જે પ્રભુને ભોગ ધરવાના બધા સાધનો છે કે સામગ્રી છે એ બધું સંપાદન મહાપ્રભુજી કરી દે છે. મહાપ્રભુજીમાં દ્રઢ નિષ્ઠાવાળા જે ભક્તો છે એનો યોગ અને ક્ષેમ મહાપ્રભુજી વહાવે છે. અહીંયા એવો અર્થ પણ શ્યામબાવાશ્રીએ સમજાવ્યો હતો કે શ્રી મહાપ્રભુજી છે આવી બધી દ્રવ્ય અન્ન વસ્ત્ર વગેરે જે છે એ કોના અંગીકાર કરે છે? જે નિજજનો હોય એના જ અંગીકાર કરે છે, બધાના નહીં. એવો પણ અર્થ આપે સમજાવ્યો કે જે દ્રવ્ય કે અન્ન વગેરે જે કંઈ બી સ્વીકારે છે કોનું? જે નિજજન હોય, જે મહાપ્રભુજીને શરણે આવેલા હોય એનું જ અંગીકાર કરે છે. જે શરણે આવેલા ન હોય એની કંઈ પણ વસ્તુ મહાપ્રભુજી અંગીકાર નથી કરતા. છે ને કૃષ્ણદાસ જે કૃષ્ણરાય એને સતમણ સુવર્ણે સ્નાન કરાવ્યું તો એમાંથી એક રૂપિયો પણ નથી લીધો. સમજમાં આવી ને? બીજા તો એવા કેટલા દ્રવ્ય સંપન્ન લોકો મહાપ્રભુજીને શરણે આવતા હતા, એની ભેટ ધરતા હતા, પણ મહાપ્રભુજીએ કંઈ પણ ન લીધું. કેમ? નિજજનોના જ ભેટને અંગીકાર કરતા, બીજાની. અત્યારે તમે જુઓ, જેની આવી એની બાવો બેઠો જપે, જી આવે એ ખપે આવા જ દ્યો. અવૈષ્ણવ હોય, અન્યાશ્રય વાળા હોય, ગમે એ હોય, માતાજીના ભક્ત હોય, આવા જ દ્યો. જેટલી હોય એટલી આવા જ દ્યો. મહાપ્રભુજી એવા છે કે એના નિજજનો સિવાય કોઈની ભેટ અંગીકાર ન કરતા. ઇવન શ્રીનાથજીની અંદર પણ તમે જુઓ કે કૃષ્ણદાસ અધિકારી જ્યારે ભેટ લેવા માટે ગયા તો મીરાબાઈની ભેટની ના પાડી દીધી. મીરાબાઈની જ્યારે આપતા હતા ગોવર્ધનનાથજીને, એ તો ગોવર્ધનનાથજીનો એને ઠાકોરજીનો સાનુભાવ છે એટલા એ કૃષ્ણમાં તન્મય છે. મીરાબાઈ એની ભેટ એ નો અંગીકાર કરાવી ગોવર્ધનનાથજીને નહીં. મહાપ્રભુજીના સેવક સિવાય શ્રીનાથજી કોઈનો અંગીકાર ન કરે. આટલી કેર, ડીપ કેર લેવાતી. અત્યારે તમે જાઓ ને કોઈ આવી ડિસિપ્લિન છે જ નહીં ત્યાં. સમજમાં આવી ને? મહાપ્રભુજીના સેવક સિવાય મહાપ્રભુજી કોઈનો અંગીકાર કરતા નહીં. અને
ગામની અંદર પધારે ને ઘણા મહાપ્રભુજીને દર્શન કરવા માટે આવે તો કૃષ્ણદાસ મેઘન, દામોદરદાસ હરસાનીજી ના પાડી દેતા કે પ્લીઝ તમે ચરણ ભેટ નહીં ધરતા, મહાપ્રભુજી અંગીકાર નહીં કરે. એના સેવકો સિવાય કોઈનો અંગીકાર કરતા નથી, પહેલાં જ એને સમજાવી દેવામાં આવતા. તો એ વાત અહીંયા શ્યામ બાવાશ્રીએ એ રીતના આનો અર્થ સમજાવ્યો છે કે સ્વદાસાનામ યો અર્થો દ્રવ્ય અન્ન વસ્ત્રાદિ તેને વકૃતાની સંપાદિતાની અશેષ ભોગ સાધનાની યશ્ય. અને અહીંયા એવો અર્થ છે, એમાં રઘુનાથજી સમજાવે છે કે ભાઈ જે નિજજનો છે એના જે કંઈ બી દ્રવ્ય, અન્ન, ભગવત સેવા ઉપયોગી જે બી સામગ્રી છે એ બધી સંપાદિત મહાપ્રભુજી કરી દે છે. તો આવા બધા સાધનો છે ભક્ત્યર્થ, ભક્તો જે છે એને સંપાદિત મહાપ્રભુજી જ કરી આપે છે ભગવત સેવાર્થો. આગળ કહે છે શ્રી રઘુનાથજી, સ્વદાસાર્થમ કૃતાની પ્રકટિતાની અશેષાણી સર્વાણી ભગવત પ્રાપ્તિ સાધનાની યેન ઇતિવા. હવે બીજો અર્થ રઘુનાથજી એ રીતના કર્યો કે સ્વદાસાર્થ કૃતાની પ્રકટિતાની અશેષાણી સર્વાણી ભગવત પ્રાપ્તિ સાધનાની યેન ઇતિવા. એટલે શ્રી મહાપ્રભુજીએ જે અશેષ સાધનો પ્રગટ કર્યા ભગવત પ્રાપ્તિના, એ પણ મહાપ્રભુજીએ સ્વદાસો માટે જ કર્યા કે સ્વદાસોને શીઘ્ર ભગવત પ્રાપ્તિ થાય, સ્વદાસને કોઈ દુસંગ ન લાગી જાય, સ્વદાસોના ભાવમાં વૃદ્ધિ થાય, સ્વદાસ ભગવાનને પ્રિય બની જાય. આવા બધા સાધનો મહાપ્રભુજીએ કર્યા. શા માટે? સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન. જો અહીંયા સાધનાનીનો અર્થ કેવું લીધું? ભગવત પ્રાપ્તિ સાધનાની, ભગવત પ્રાપ્તિના જે બી સાધનો છે એ મહાપ્રભુજીએ સ્વદાસો માટે પ્રગટ કર્યા. એટલે 16 ગ્રંથ છે, પછી તત્વાર્દીપ નિબંધ છે અને અણુભાષ્ય વગેરે આ બધા ગ્રંથો છે એ ભગવત પ્રાપ્તિ સાધનાની, ભગવત પ્રાપ્તિના સાધનોને મહાપ્રભુજીએ સ્વદાસાર્થ માટે કરેલા છે, સ્વદાસાર્થ કરેલા છે. સમજમાં આવ્યું ને? અને એના માટે જ મહાપ્રભુજીએ 3 વાર પૃથ્વી પરિક્રમા કરી અને નિજજનો જે હતા, દૈવી જીવો હતા, એને સેવા પધરાવી અને ત્યાં રોકાઈને બધી ભગવત સેવા એને શીખવી છે. એના બધા પ્રતિબંધોને દૂર કરી અને ભગવત સેવા પરાયણ કર્યા. આવા બધા સાધનો મહાપ્રભુજી સ્વદાસો માટે જ કરે છે. સ્વદાસો માટે જ આપનો પરિશ્રમ છે. સ્વદાસો માટે જ મહાપ્રભુજી નિત્ય લીલા ધામ છોડીને ભૂતલ ઉપર પધાર્યા છે. એટલે સ્વદાસાર્થ કૃતાની પ્રકટિતાની અશેષાણી સર્વાણી ભગવત પ્રાપ્તિ સાધનાની યેન ઇતિવા. આ બીજો અર્થ કર્યો. સ્વદાસાર્થ કૃતા અશેષ સાધનનો બીજો અર્થ કર્યો છે કે નિજજનોને ભગવત પ્રાપ્તિ થાય એવા સાધનો. એટલે કે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવા તે સામર્થ્ય નિરૂપ્યતે. એવા ભગવત પ્રાપ્તિ સાધનાની કે તે સામર્થ્ય નિરૂપ્યતે. આવા ભગવત ભક્તોને સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, જેનો આ પ્રભુની કૃપાથી આ છેલ્લો જન્મ છે અને કર્ણધાર ગુરુનો અભાવ છે, એવા ભક્તોને દુસંગ ન લાગી જાય અને એને આ જ જન્મમાં ભગવત પ્રાપ્તિ થઈ જાય, એનો આ છેલ્લો જન્મ સિદ્ધ થઈ જાય, તે સામર્થ્ય નિરૂપ્યતે. એટલા માટે આ ગ્રંથોને પ્રગટ કરે છે, મહાપ્રભુજી નિરૂપણ કરે છે. એ વાત અહીં રઘુનાથજી લે છે. જો કે અશેષાણી સર્વાણી ભગવત પ્રાપ્તિ સાધનાની યેન ઇતિવા. કેટલો પરિશ્રમ મહાપ્રભુજીએ આ બધા ગ્રંથોને પ્રગટ કરવા માટે કર્યો. આખી 18,000 શ્લોકની ટીકા ગુમ થઈ ગઈ તો પાછા લખવા બેસી ગયા કે ચાલો પાછું એકડે એક પહેલેથી ચાલુ કર્યું. આપણે એમ કંઈક હવે નથી લખવી. શ્રી મહાપ્રભુજીની આખી 18,000 શ્લોકની ટીકા ખોવાઈ ગઈ તો પાછા લખવા બેસી ગયા. આપણે શું કરીએ? સુઈ જાય, લેમ્પ બંધ કરીને સુઈ જાય. બોલો.
અને મહાપ્રભુજી કેવા છે, ફરીથી લખવાનું સ્ટાર્ટ કરી દીધું. એ આચાર્યજી છે. સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન. આગળ કહે છે સર્વશક્તિ ધ્રુવ. હા, સર્વશક્તિ ધ્રુવ ઇતિ સર્વેષામ જીવાનામ શક્તિમ ધૃષ્ણાતિ પ્રતિબધ્નાતિ સર્વેષુ ભક્તેષુ સ્વશક્તિમ ધારયતિ ઇતિ વા. સર્વશક્તિમ સ્વયં એકેવ ધારયતિ ઇતિ વા. એટલે જે રીતના આપણે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીએ ને, આપણે કોઈ મેસેજ હું તમને મોકલું ને તમે ઇન્સ્ટોલ કરી દો, એમ મહાપ્રભુજી છે એ બધી શક્તિ એના ભક્તોની અંદર સ્થાપિત કરી દે છે. સ્વશક્તિમ ધારયતિ, ઇન્સ્ટોલ કરી દે છે. સમજો, શ્રી મહાપ્રભુજી એના નિજજનોમાં આ બધી શક્તિ જે છે એને ધારયતિ, એની અંદર ઇન્સ્ટોલ કરે છે. જેમ આપણે મોબાઈલમાં મેસેજ હું તમને મોકલું ને તમે ઇન્સ્ટોલ કરી દો ને એમાં, એવી રીતના. એટલે મહાપ્રભુજી છે એ પોતાની શક્તિ નિજજનોમાં એને પધરાવે છે, નિજજનોની અંદર એવી સામર્થ્ય પ્રદાન કરે છે. એટલે જે મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા છે, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે ભગવત સેવા કથાપરાયણ જે જીવો છે, જે ભક્તો છે, એમાં શ્રી મહાપ્રભુજી પોતાની શક્તિ સ્થાપન કરે છે. સમજમાં આવ્યું ને? ભક્તેષુ સ્વશક્તિમ ધારયતિમ, એ શક્તિ મહાપ્રભુજી પોતાના ભક્તોમાં મૂકે છે. એટલે આપણે વાર્તા પ્રસંગમાં જોઈએ કે કૃષ્ણદાસ મેઘન હતા, કેટલી ટનની શિલા હતી અને એક જ હાથે આમ રોકી દીધી. ત્યાં પધાર્યા બદ્રિકાશ્રમમાં, હજારો ટનની શિલા ઉપર આવતી હતી, મહાપ્રભુજી આમ પધારતા હતા ત્યાં એને એક હાથે રોકી દીધી. મારા જેવા પતલા હતા સાવ. તો આવું સામર્થ્ય ક્યાંથી આવ્યું? મહાપ્રભુજીએ પોતાની શક્તિ એમાં ઇન્સ્ટોલ કરી દીધી. 3 દિવસ સુધી કૃષ્ણદાસ મેઘન એકને એક જગ્યાએ ઊભા રહ્યા. જ્યારે મહાપ્રભુજી બદ્રિકાશ્રમમાં પધાર્યા અને વેદ વ્યાસજી સાથે ભગવત ચર્ચા કરવામાં 3 દિવસ નીકળી ગયા. કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે તું અહીં ઊભો રહે. 3જે દિવસે મહાપ્રભુજી બહાર પધાર્યા તો કૃષ્ણદાસ મેઘન આમને ત્યાં જ ઊભા હતા. આવું સામર્થ્ય કોનામાં આવે? સર્વશક્તિ ધ્રુક. આવી શક્તિ મહાપ્રભુજી એનામાં પધરાવેલી છે, ઇન્સ્ટોલ કરી છે. મહાપ્રભુજી આવી શક્તિ એનામાં ઇન્સ્ટોલ કરી દીધી છે. તો આવું સામર્થ્ય મહાપ્રભુજીએ નિજજનોમાં પણ મૂકેલું છે. જેમ નારાયણદાસ કાયસ્થ હતા, એ છોકરાઓને ભણાવતા હતા. કૃષ્ણદાસ મેઘન ત્યાંથી પસાર થયા, એણે કહ્યું કે આ ધંધો મૂકી દે, નહીંતર બહુ દુઃખી થઈશ. તો એ પ્રસંગમાં આગળ આવે કે એને કૃષ્ણદાસ મેઘનને ખબર હતી કે આ દૈવી જીવ છે, એ કેમ ઓળખી જતા? એના મોઢા ઉપર કાંઈ દૈવી જીવની છાપ મારી હતી? પણ એવું સામર્થ્ય મહાપ્રભુજીની કૃપાથી એને પ્રાપ્ત થયું હતું કે દૈવી જીવને ઓળખી જતા. એના લક્ષણો તો એ વાત નથી હો, જીવને એને જોઈને જ ઓળખી જતા કે આ દૈવી જીવ છે. આપણે કોઈને એવી રીતના ઓળખી ન શકીએ. એ આ ભગવદીઓમાં એવું સામર્થ્ય હતું. કેમ? મહાપ્રભુજીએ પોતાની શક્તિ એનામાં ઇન્સ્ટોલ કરી હતી. શ્રી આચાર્યજી પોઈડા હતા. કૃષ્ણ જુઓ, એક નામ છે ને સર્વોત્તમ સ્તોત્રમાં, જો અનન્ય ભક્તેષુ જ્ઞાપિત આશય, અનન્ય ભક્તોને પોતાના હૃદયનો આશય જણાવે છે. એટલે જ્યારે આચાર્યજી પોઈડા હતા અને એને વિચાર આવ્યો કે ધાનના મુરમુરા હોય તો ઠાકોરજીને ભોગ ધરીએ, તો કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીના હૃદયની વાત જાણી અને તરી અને સામે કાંઠે જઈ અને બધા ધાનના મુરમુરા લઈ આવ્યા. કેમ? આવું એને ક્યાંથી ખબર પડી ગઈ? મહાપ્રભુજીના હૃદયની વાત કૃષ્ણદાસ મેઘનને કેમ જ્ઞાન થઈ ગયું? સર્વશક્તિ ધ્રુક. મહાપ્રભુજી આ ઇન્સ્ટોલ એમાં કરેલો છે મેસેજ. આવી સામર્થ્ય એનામાં ઇન્સ્ટોલ મહાપ્રભુજીએ કરી છે, એને કારણે બધા નિજજનોને આવું જ્ઞાન થઈ જાય છે. સુરદાસજી હતા, તો સુરદાસજીને શ્રી આચાર્યજી કીધું કચ્છું ભગવદ લીલા ગાવ. સુરદાસજી કે ભાઈ મને કંઈ જ્ઞાન નથી ભગવદ લીલાનું. તો શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંદ અનુક્રમણિકા એને સંભળાવી અને સુરદાસજીએ ભગવદ લીલાનું કીર્તન સ્ટાર્ટ કર્યું તો રોકાણા જ નહીં.
એટલી ભગવત લીલાઓ ગાય. આખા ભાગવત ઉપર કીર્તન સુરદાસજીએ લખ્યા, આખા ભાગવત ઉપર. બોલો, બીજા કીર્તન તો નોખા, 1.25 લાખ કીર્તન છે સુરદાસજીના એકના. આખા ભાગવત ઉપર એને કીર્તન લખી દીધા. કેમ? આવું સામર્થ્ય ક્યાંથી આવ્યું? સર્વશક્તિદ્રુપ મહાપ્રભુજી એની અંદર આવી દસમ સ્કંદ અનુક્રમણિકા સંભળાવીને આવું સામર્થ્ય સુરદાસજીને શ્રી આચાર્ય ચરણોએ પ્રદાન કર્યું. તો આવી સામર્થ્ય આવે કોઈનામાં? 1.25 લાખ કીર્તન લખવાની. પણ મહાપ્રભુજી એવું સામર્થ્ય, એવી સર્વશક્તિદ્રુપ સુરદાસજીને મહાપ્રભુજીએ બનાવ્યા. સમજમાં આવ્યું ને? જો એ સર્વશક્તિદ્રુપ છે કે ગુસાઈજીએ પોતાનું સામર્થ્ય ગોપાલદાસજીમાં ઇન્સ્ટોલ કરી દીધું. એટલે ગોપાલદાસજીને મૂંગા હતા તોય એ મંદુ શ્રી વિઠ્ઠલ વર નવ ઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધારે કરવા પ્રગટ્યા પરમ દયા 9 વલ્ભાખ્યાન ગાઈ દીધા. મૂંગા ગોપાલદાસજી. ક્યાંથી આવી આ શક્તિ? ગુસાઈજી મહાપ્રભુજી સર્વશક્તિદ્રુપ છે અને આવી શક્તિને ગુસાઈજી મહાપ્રભુજી નિર્જનોમાં ઇન્સ્ટોલ કરે છે, પધરાવે છે. જ્યાં કીધું જો કે સર્વેષુ ભક્તેષુ સ્વશક્તિમ ધારયતી ઇતિવા. નિજજનોમાં આવી શક્તિને આચાર્યજી ગુસાઈજી પધરાવે છે, એમાં ઇન્સ્ટોલ કરી દે છે. એને કારણે નિજજનો પણ એવા સર્વશક્તિદ્રુપ થઈ જાય કે એ પણ આ સંસારને છોડીને ભગવત સેવા પરાયણ થઈ જાય. કેમ થયા? સર્વશક્તિદ્રુપ છે મહાપ્રભુજી ગુસાઈજી. મહાપ્રભુજીને ગુસાઈજીનો કોઈ અનન્ય આશ્રય કરે, એની આજ્ઞા પ્રમાણે મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીને મહાપ્રભુજીની વાણી પ્રમાણે એનું જીવન જીવે તો શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી આવી શક્તિ નિજજનોમાં સ્થાપિત કરી દે છે, ઇન્સ્ટોલ કરી દે છે. એવું અહીંયા રઘુનાથજી કહે છે હે ને, સર્વશક્તિમ સ્વયં એકૈવ ધારયતી ઇતિવા. એટલે બધી જ રિસ્પોન્સિબિલિટી શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી ભક્તોની લે છે. 5મી ટીકા છે લેખકાર શ્રી વલ્લભજીની. શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે, સ્વદાસાર્થ કૃતાશેષ સાધન ઇતિ ત્વેષ્વપી સ્વત્વમ અસ્તિ ઇતિ તદર્થમ કૃતાની પ્રકટીકૃતાની અશેષાણી મર્યાદા પુષ્ટિભેદેન ઉભય વિધાની સાધનાની યેન પ્રથમમ મર્યાદા મિશ્ર પુષ્ટિ સાધને ક્રમેણ પશ્ચાત પુષ્ટિરેવ પર્યવસ્યતિ ઇતિ ભાવઃ. એટલે શ્રી મહાપ્રભુજીએ સ્વદાસ માટે, નિજજનો જે છે એને માટે બંને પ્રકારના સાધન બતાવ્યા છે. સમજો ધ્યાનથી આવે. બંને પ્રકારના સાધન બતાવ્યા છે. એટલે મર્યાદા મિશ્ર પુષ્ટિના સાધન અને પુષ્ટિના સાધન. એટલે એકાદશ સ્કંધની અંદર સેવાના સંદર્ભમાં 3 કલ્પ બતાવ્યા છે ભગવાને. એમાં એક કલ્પ એવો બતાવ્યો છે કે વૈદિક પુષ્ટિ પ્રકાર, એટલે વૈદિક પ્રકારની સાથે સાથે ભગવત સેવા. પછી બીજો પ્રકાર એવો બતાવ્યો છે કે તાંત્રિક પુષ્ટિ પ્રકાર, એટલે તંત્રમાં જે બધા સાધનો બતાવ્યા એની સાથે ભગવત સેવા. અને એક પ્રકાર એવો બતાવ્યો છે કે કેવલ પુષ્ટિ પ્રકાર, કેવલ ભગવત સેવામાં પરાયણતા. સમજમાં આવ્યું ને? તો સેવાની અંદર પણ આવી 3 પ્રકાર એમાં જોવા મળે છે. જેમ વૈદિક પુષ્ટિ પ્રકાર એટલે ભગવત સેવામાં અમુક એવા અવસરો આવે કે ત્યાં વૈદિક ક્રમ આવે. જેમ પુરુષ સૂક્ત દ્વારા ઠાકોરજીને અભિષેક કરવામાં આવે સ્નાન યાત્રાના દિવસે, ત્યારે પુરુષ સૂક્ત બોલવામાં આવે. કાલે આપણે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર ગ્રંથમાં જોયું ને કે પુરુષ સૂક્ત પ્રથમ બોલવામાં આવે. ગુસાઈજીએ પણ ત્યાં જે મૂર્તિ છે એની શુદ્ધિ માટે પહેલાં એને પુરુષ સૂક્તથી એમાં જલથી પ્રોક્ષણ કરવામાં આવે. તો પુરુષ સૂક્તનો જે પ્રકાર છે યજ્ઞોપવિત વાળા જે બોલી શકે, બધા ન બોલી શકે.
એટલે સેવાની અંદર જેને યજ્ઞોપવિત ધારણ નથી કર્યું એને આ સેવા ન કરવી જોઈએ. એટલે એને આ પુરુષસૂક્તનો પાઠ કે એવું એને લાગુ પડે નહીં. એટલે જે વૈદિક પુષ્ટિ પ્રકાર બતાવ્યો છે એ અભિષેક વગેરે આવે, પછી અમુક જે મંત્ર વગેરે બોલવામાં આવે તો એ જેને યજ્ઞોપવિત હોય એ જ બોલી શકે, બધા ન બોલી શકે. પછી બીજા એવા પ્રકારો સેવામાં આવે કે સેવાની સાથે સાથે તાંત્રિક પ્રકારે આવે, જેમ અધિવાસન છે કે પંચામૃત સ્નાન છે, તો એમાંય જેનો અધિકાર છે એ જ કરાવી શકે. બીજા મંત્રો એ જ બોલી શકે એમ અધિવાસનના કે પંચામૃત વગેરેના. બીજાનો જેવો સ્ત્રી શુદ્ર હોય તો એને એ એલાવ નથી, ઠાકોરજીને ભોગ ધરી દે, પણ મંત્રોચ્ચારથી સંખોદક કરવામાં આવે એ ન કરી શકે. સમજમાં આવ્યું ને? એટલે અને ત્રીજો પ્રકાર છે એ કેવલ પુષ્ટિ પ્રકાર છે. એટલે કોઈ અધિકાર ન હોય તો એ ભગવત સેવા પરાયણ થઈને રહે. એટલે સેવાની અંદર આવી રીતના 3 વ્યવસ્થા છે. કોઈ વૈદિક પુષ્ટિ પ્રકાર, પછી તાંત્રિક પુષ્ટિ પ્રકાર અને કેવલ પુષ્ટિ પ્રકાર. જેનો જેવો અધિકાર એ પ્રમાણે એને કરવું જોઈએ. સમજમાં આવી વાત? એને કાંઈ અધિકાર ન હોય, કેવલ પુષ્ટિ પ્રકાર એટલે કાંઈ અધિકાર ન હોય એને મહાપ્રભુજીએ ગુસાઈજીએ જે રીતના સેવાનો પ્રકાર સમજાવ્યો છે એ રીતના કરતો રહે. અને બીજા જે કંઈ બી વૈદિક કર્મો વગેરે આવે સેવામાં એ એને ન કરવા જોઈએ. એને જેમ સ્ત્રી શુદ્ર વગેરે જે છે એને એવું એલાવ નથી એમ. તો એ કેવલ પુષ્ટિ પ્રકાર છે. તો યથાધિકાર સેવા કરવી જોઈએ એમ. એ વાત અહીંયા રઘુનાથ એ વાત અહીંયા વલ્લભજી કરે છે. જુઓ કે અશેષાણી મર્યાદા પુષ્ટિ ભેદેન ઉભય વિધાની સાધનાની એને પ્રથમ મર્યાદા મિશ્ર પુષ્ટિ સાધને ક્રમેણ પશ્ચાત પુષ્ટિરેવ પર્યવસ્યતિ ઇતિ ભાવ. એટલે આ રીતના સેવાની અંદર જેનો જેવો અધિકાર હોય એ પ્રમાણે એને સેવા કરવી જોઈએ. અમુક વૈદિક પ્રકાર આવે તો એ સ્ત્રીઓ અને શુદ્રોએ ન કરવો જોઈએ. જેને યજ્ઞોપવિત ધારણ કરી હોય એ જ એ પ્રકાર કરી શકે. સમજમાં આવે ને વાત? અને ભગવત સેવા તો બધા જ કરી શકે. ભગવત સેવા જે છે એની અંદર અમુક જે વૈદિક પ્રકાર છે એ બધા ન કરી શકે, પણ ભગવત સેવા તો બધાએ કરવાની જ છે. કિરાત હમણાંદ્ર પુલિંદ પુલકષા અભીર કંકા યવના ખસાદયા એન્ય ચ પાપા તદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભુ વૈષ્ણવે નમઃ. ગમે એવો હીન જાતિનો હોય તો એ ભગવત સેવા તો એ કરી શકે. મામી પાર્થ વ્યપાશ્રિત્ય તે પિષ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તે પિયાંતિ પરામગતિ. સ્ત્રી વૈશ્ય શુદ્ર ગમે એ હોય, ભગવાનની સેવાનો તો અધિકાર બધાને જ છે. દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વ એવવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવય. દેવ અસુર મનુષ્ય ગંધર્વ સ્ત્રી શુદ્ર પાપી બધાય ભગવાનનું ભજન તો કરી શકે છે. એમાં બધાનો અધિકાર છે. પણ અમુક જે વૈદિક પ્રકારની સેવા છે એ બધાને એલાવ નથી. જેમ અધિવાસન છે કે પંચામૃતમાં જે મંત્રોચ્ચાર છે કે પુરુષ સૂક્ત છે એ બધા યજ્ઞોપવિત વાળા જ કરી શકે. એ રૂલ્સ છે વૈદિક કર્મનો, બધા ન કરી શકે. અને આવશ્યકતા નથી કરવાની બધાને. શાંતિથી કીર્તન કરો ને આવા બધા પુરુષ સૂક્ત કરવાની એને આવશ્યકતા નથી. એને કીર્તન કરવા જોઈએ. કીર્તનથી અભિષેક કરવો જોઈએ. ઠાકોરજીને જે પૂન આવે ને અભિષેક પંચામૃત વગેરે કે પુરુષ સૂક્ત આવે, એટલે પુરુષ સૂક્ત આવે તો એ ન કરવો જોઈએ. સ્નાન યાત્રાને કીર્તન કરવા જોઈએ. કીર્તનો તો અષ્ટસખાએ પ્રગટ કરેલા જ છે, એ કરવા જોઈએ. પછી આગળ શ્રી વલ્લભજી કહે છે યદ્વા સ્વદાસાર્થ સ્વયં કૃતાની અશેષાણી સાધનાની યેન સ્વયં કૃત્વા તાન શિક્ષિતવાન ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી કહેવાય છે કે જે પોતાનામાં જે નિષ્ઠાવાળા સ્વદાસો છે એના માટે અશેષ સાધનો મહાપ્રભુજી પોતે કરે છે અને એને શિક્ષા પણ આપે છે.
તથા કરણે સામર્થ્ય માહ, આવું કરવાનું સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. કેમ? શ્રી મહાપ્રભુજી સર્વશક્તિ ધ્રુક છે એટલે. સમજમાં આવ્યું ને? એ નિજજનોના બિહાફમાં, એના અવેજીમાં શ્રી મહાપ્રભુજી બધા સાધનો કરી લે છે. આવું સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. કેમ? આચાર્યજી સર્વશક્તિ ધ્રુક છે. ઇતિ સર્વ અલૌકિક શક્તિનામ ધરતા ભગવાન ઇવ સર્વકરણ સમર્થ ઇતિ અર્થ. જો હમણાં આપણે જોયું હતું ને કે જેવી શક્તિ ભગવાનમાં છે એવી શક્તિ મહાપ્રભુજીમાં છે. એમ કહે છે વલ્લભજી. જુઓ, સર્વ અલૌકિક શક્તિ નામ ધરતા, બધી અલૌકિક શક્તિને ધારણ કરવાવાળા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. અને ભગવાન નીવ એટલે ભગવાનની જેમ સર્વકરણ સમર્થ ઇતિ અર્થ. સર્વકરણ સમર્થ મહાપ્રભુજી છે. કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સર્વસમર્થ મહાપ્રભુજી છે. જેમ ભગવાન સર્વસમર્થ છે એમ શ્રી મહાપ્રભુજી પણ સર્વસમર્થ છે. જેમ ભગવાન સુસાધન, નિસાધન અને દુષ્ટ સાધન જીવનો ઉદ્ધાર કરવા સમર્થ છે. અસાધનમ અપી સાધનમ કરોતી છે. એવી રીતના મહાપ્રભુજી પણ સુસાધન, નિસાધન અને દુષ્ટ સાધન જીવનો પણ ઉદ્ધાર આચાર્ય ચરણોએ કર્યો છે. હતીત પતિતનું જોઈ લ્યો તમે પ્રગટ ઇંધાણ, તો એ દુષ્ટ સાધન જીવો હતા. અતીત પતિતનું જોઈ લ્યો તમે પ્રગટ ઇંધાણ, એના ઉદ્ધાર મહાપ્રભુજીએ કરેલા છે. અને જે સુસાધન હતા એવા તપ કરતા હતા. આ સિંહનદના સ્ત્રી પુરુષ જુઓ, પંચાગ્નિ તાપતા હતા. શિયાળામાં ઠંડીમાં જલની અંદર ઊભા રહેતા હતા. ઉનાળામાં પંચાગ્નિ તાપે. આવા બધા એ સુસાધન હતા. પણ એવા નહીં, મહાપ્રભુજીએ તો ભગવત સેવા પધરાવીને એવા સુસાધનનો ઉદ્ધાર મહાપ્રભુજીએ કરેલો છે. જોકે સાધનો બધા ભગવત પ્રાપ્તિમાં કોઈ ભગવત પ્રાપ્તિના એ સાધનો હતા નહીં. આવા બધા સાધનોથી ભગવાન મળે નહીં. પણ આવા સાધનોને મહાપ્રભુજીએ છોડાવીને ભગવત સેવા જેનાથી પ્રભુની પ્રાપ્તિ થાય એવા સાધનો મહાપ્રભુજી એને કરાવ્યા. ભગવત સેવા, કથા, ગુણગાન, શ્રવણ, કીર્તન વગેરે. તો સુસાધન જેવો નિસાધન હતા. કેટલાય ભગવત ભક્તો એવા હતા કે કાંઈ સાધન કરવા સમર્થ નહોતા. તો એવાનો ઉદ્ધાર આચાર્ય ચરણોએ કરેલો છે. જે સુસાધન છે, નિસાધન છે અને દુષ્ટ સાધન જીવોનો પણ ઉદ્ધાર મહાપ્રભુજી ગુસાઈજીએ કર્યો. મેં ઢીમર છે, જે માછીમાર હતા, કટહરિયા છે, જે લૂંટી લેતા બધાને, લૂંટારાઓની ગેંગના લીડર હતા કટહરિયા. પછી ચીતુ ચોબા જુઓ, એ છેતરવા આવ્યા હતા, એ સરદાર હતા ગુંડાઓના. તો આવા બધા દુષ્ટ સાધન જીવોનો ઉદ્ધાર ગુસાઈજીએ કર્યો છે. સમજમાં આવે ને? નિસાધન જેવા કબૂતર, તમે જુઓ હંસ, આવા બધાને શરણે લીધા છે. પક્ષીઓનો ઉદ્ધાર ગુસાઈજીએ કર્યો. તો સુસાધન, નિસાધન, દુષ્ટ સાધન જીવોનો બધાનો ઉદ્ધાર કર્યો. એટલે કહે છે કે ભગવાન ઈવ સર્વકરણ સમર્થ. ભગવાનની જેમ શ્રી મહાપ્રભુજી પણ, શ્રી ગુસાઈજી પણ સર્વ સામર્થ્યવાળા છે. ભગવાન જેમ કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સમર્થ છે, ભગવાન જેમ સુસાધન, નિસાધન અને દુષ્ટ સાધન જીવોનો ઉદ્ધાર કરવા સમર્થ છે, એવી જ રીતના આચાર્ય ચરણો પણ, એવી જ રીતના આપણા મહાપ્રભુજી પણ સર્વશક્તિ ધ્રુક છે. કઈ સર્વશક્તિ? કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સર્વસમર્થ. એ શક્તિ જેવી ભગવાનમાં છે એવી શક્તિ આચાર્ય ચરણોમાં છે ને? જુઓ, સર્વ અલૌકિક શક્તિ નામ ધરતા, બધી અલૌકિક શક્તિને ધારણ કરવાવાળા છે. ભગવાનની જે 12 શક્તિઓ છે, જે શાસ્ત્ર પ્રકરણમાં ગણાવી શ્રી મહાપ્રભુજીએ, શ્રી, ગિરા, કાંત્યા, ઈલા, ઉર્જા, હરી, પુષ્ટિ, વિદ્યા, અવિદ્યા, બધી શક્તિ મહાપ્રભુજીમાં પણ છે ને? એટલે તો જોઈએ ચોઈલા ગામની અંદર ભેખડ પડી અને કેટલી બધી સ્ત્રીઓ દટાઈ ગઈ અને બધીના પ્રાણ નીકળી ગયા. એને બધીને કાઢીને મહાપ્રભુજીએ પાછી વેદ મંત્રોનું જલ છાંટી પાછી બધીને જીવતી કરી. સર્વશક્તિ ધ્રુક ક્યાંથી આવ્યું? આવું સર્વશક્તિ ધ્રુક છે. આવી શક્તિ જેમ ભગવાનમાં છે કે ભગવાને પણ જે શ્રી યમુનાજીનું જલ પીને બધા જ ગોપ બાળકો અને ગાયો મૃત પ્રાય થયા. ઝેરવાળું શ્રી યમુનાજીનું જલ પી અને બધા ગોપ બાળકો અને ગાયો નિશ્ચેષ્ટ થઈને પડી ગયા. એને ઠાકોરજીએ પોતાની અમૃતમય દ્રષ્ટિથી પાછા જીવાડ્યા.
એમ મહાપ્રભુજીએ પણ આવા જે મૃત હતા, જે કેટલી બધી સ્ત્રીઓ એમાં દટાઈ ગઈ અને એના દેહ છૂટી ગયા, મહાપ્રભુજી એને ફરી પાછી જીવતી કરી. એમાંથી દેવી જીવ એક જ હતી, એ પાછી શરણે આવી, ઓલી બધી ભાગી ગઈ, જીવતી હતી બધી ભાગી ગયું, પૂછડા ઊંચા કરી કરી. એક જ હતી, એ શરણે આવી કે આપે અમારી ઉપર કૃપા કરી, એક આચાર્યજીને શરણે આવી, બીજી બધી ભાગી ગઈ. છે ને આવા ઘણા પ્રસંગોમાં મહાપ્રભુજી એને ફરીથી જીવતદાન આપે છે. નારાયણ દાસ હતા, એના આખા શરીરમાં ફોડલાઓ થયા હતા કેન્સર જેવા, એ દુનિયાના કોઈ વૈદ્ય એને મટાડ્યા નહીં. શ્રી મહાપ્રભુજી પોતાનું ચરણ કમળ એની ઉપર પધરાવ્યું હતું, સાવ નિરોગી થઈ ગયા. સર્વશક્તિધ્રુવ છે મહાપ્રભુજી. બધા જે ભગવદીઓ હતા એને ભગવદ લીલાનો અનુભવ કરાવ્યો. મહાપ્રભુજીની સાથે હતા, એ વૃંદાવનમાં ગયા તો વૃંદાવનની અંદર બધી રાસલીલા વગેરેનો અનુભવ એ બધા ભગવદીઓને શ્રી મહાપ્રભુજીએ કરાવ્યો. સર્વશક્તિધ્રુવ. કે ગોકુલની અંદર શ્રી યમુનાજી સાક્ષાત શ્રી મહાપ્રભુજીને દર્શન આપે છે ને. તો સાક્ષાત શ્રી યમુનાજી છે આચાર્ય ચરણોને દર્શન આપે છે. અને રાધા કૃષ્ણ કુંડમાં શ્રી સ્વામિનીજી સાક્ષાત સ્વરૂપે દર્શન આપે છે. પછી શ્રી આચાર્યજી જે તીર્થમાં પધારતા ત્યાંના જે અધિદેવતા હતા એ પણ મહાપ્રભુજીનું સ્વાગત કરવા માટે સામેથી પધારતા. ભરતરાયજી છે, જ્યાં જે બી દેવી દેવતાઓ છે એ બધા મહાપ્રભુજીના સ્વાગત માટે પોતાના આધિદૈવિક સ્વરૂપ ધારણ કરીને શ્રી મહાપ્રભુજીને એ સ્વાગત માટે આપ પધારતા હતા. તો એ સર્વશક્તિધ્રુવ છે મહાપ્રભુજી, એ બતાવે છે. એ પ્રસંગ અહીંયા સચિત્રમાં ટાંકેલો છે. અને સ્વદાસાર્થ કૃતા અશેષ સાધનમાં તમે જુઓ કે સિંહનદના સ્ત્રી પુરુષ જે હતા એ ઘણું બધું તપ કરતા હતા. અને આચાર્યજી મહાપ્રભુજી બંનેને શરણે લઈને શ્રી મહાપ્રભુજી પોતે એને ભગવત પ્રાપ્તિ કરાવે છે. બહુ સુંદર ચિત્ર જે આપ્યા, જલમાં ઊભા છે, પછી બધું જ તપ કરતા હતા ભગવાનની પ્રાપ્તિ માટે. પણ આવા સાધનો ભગવત પ્રાપ્તિમાં એ ભગવત પ્રાપ્તિના એ સાધનો હતા નહીં, હે ને. એવા સુંદર ચિત્ર બનાવ્યા છે. ચિત્ર બનાવવાવાળાને ધન્યવાદ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આવા ચિત્રો એણે એકદમ એક નામના એવા સુંદર ચિત્રો એણે પેન્ટિંગ કર્યા. આપણને દર્શન કરવાથી પણ આનંદ આવે કે વાહ, આવું નામ સમજવું હોય તો આપણને ચિત્ર જોઈને નામનું રહસ્ય સમજમાં આવી જાય. તો આ રીતના શ્રી મહાપ્રભુજી છે સર્વશક્તિધ્રુવ છે અને સ્વદાસાર્થ કૃત અશેષ સાધન કરવાવાળા છે. નિજજનો માટે અશેષ સાધનો કરે છે, નિજજનો માટે પૃથ્વી પરિક્રમા કરે છે, નિજજનો માટે બધા દેવીજીઓને શરણે લઈને ભગવત પ્રાપ્તિ કરાવી દે છે. અને એવું સામર્થ્ય મહાપ્રભુજીમાં છે કે જે સુસાધન હોય, નિસાધન હોય કે દુષ્ટ સાધન હોય, એ બધાનો ઉદ્ધાર, બધા દેવીજીઓનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કરેલો છે. અહીં સુધી આપણે રાખીએ. આગળની 6ઠ્ઠી ટીકા છે, થોડી લાંબી છે, પછી બીજી પણ રહી જાય છે, આપણે આવતા વખતે લઈ લેશું. એટલે જ નિખિલ બુદ્ધિજના ગોકુલેશમ ભજંતે અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યમ અગ્નિતમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. જો વસ્તુતઃ કૃષ્ણ એવા એ કીધું ને કે ભગવાન ઈવ સર્વકરણ સમન વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાન ઇત્યનુભવ નિગમાદ્યુક્ત માનેર અવૈત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજંતે. ગોકુલેશમ ભજંતે કારણ કે સર્વશક્તિધ્રુવ છે આચાર્ય ચરણો. કે જ્યારે જે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા આ પધારતા હતા
ત્યારે તીર્થના દેવતા એ પણ આધિદૈવિક રૂપ લઈને મહાપ્રભુજીને પૂજા કરતા હતા. તો તીર્થો પછી દેવાલયોમાં પધારતા હતા. ત્યાંના જે દેવતાઓ છે શ્રી મહાપ્રભુજીની સન્મુખ થતામાં જ એની અંદર આધિદૈવિક રૂપમાં એ પ્રગટ થતા હતા. જેવી રીતના શ્રીરંગજી, પછી વરદરાજ સ્વામી. ત્યાં તો વરદરાજ સ્વામીમાં તો ત્યાં પહાડ ઉપર છે, તો એની જે પગથિયા ઉપર જયદેવજીની અષ્ટપદી લખેલી છે, તો શ્રી મહાપ્રભુજી એની ઉપર ચરણ ન ધર્યા, એ ભગવદ રૂપ છે. એટલે વરદરાજ સ્વામી પોતે નીચે પધારીને મહાપ્રભુજીને મળવા આવે છે, સર્વશક્તિદ્રુપ છે. તો શ્રીરંગજી છે, વરદરાજ સ્વામી છે, પછી વેંકટેશ એટલે તિરુપતિ બાલાજી, પછી શ્રી રામચંદ્રજી પણ મહાપ્રભુજી ચિત્રકૂટ પધાર્યા ત્યારે ત્યાં રામચંદ્રજી પણ મહાપ્રભુજીને સાથે વાર્તાલાપ થાય છે. પછી નૃષિ ભગવાન, પછી શ્રી ગંગાજી, પછી શ્રી યમુનાજી, એ પણ મહાપ્રભુજી ત્યાં ગોકુલ પધાર્યા તો દર્શન આપ્યા ને. પછી નર્મદા છે, પછી મહાદેવ, મહાકાલેશ્વર એટલે શિવજી વગેરે જે છે એના સ્થાનોમાં પણ પધારતા. તો શિવજી પણ મહાપ્રભુજીને પ્રણામ કરીને શ્રી મહાપ્રભુજીનું સ્વાગત કરતા હતા. સર્વ ભગવદ વિભૂતિઓ છે એ સાક્ષાત દેહ ધારણ કરીને, એટલે કે આધિદૈવિક સ્વરૂપ ધારણ કરીને શ્રી મહાપ્રભુજીની કથાનું પણ એ દેવતાઓએ શ્રવણ કર્યું છે. જેમ અહીંયા કથા થઈ ગિરનારમાં, અત્યારે જ્યાં બેઠકજી છે, તો ત્યાં પણ આ જે પર્વત છે ગિરનાર પર્વત, એ પણ એના આધિદૈવિક રૂપ લઈને ત્યાં કથા શ્રવણ કરવા આવતો. અસ્વસ્થામાં છે, ઘણા બધા એવા દિવ્ય આત્માઓ છે, એ પણ એના આધિદૈવિક રૂપમાં ત્યાં મહાપ્રભુજીની કથા શ્રવણ કરવા માટે આવતા. તો આ સર્વશક્તિદ્રુપ છે મહાપ્રભુજીનું આવું સામર્થ્ય. અહીંયા શ્રી ગુસાઈજી એમ કહે છે કે જેવી પ્રભુમાં સર્વ સામર્થ્ય છે, એવું સામર્થ્ય શ્રી આચાર્ય ચરણોમાં પણ છે. તેથી શ્રી આચાર્યજી સર્વશક્તિદ્રુપ છે. કેટલા સુંદર નામો પ્રગટ કર્યા. આપણે રોજ પાઠ કરતા હોઈએ તો આમ એના દિવ્યતાની અનુભૂતિ થાય કે આવા અલૌકિક ને આવા દિવ્ય નામ ગુસાઈજીએ પ્રગટ કર્યા, કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપે સમજાવ્યું છે અને બેકગ્રાઉન્ડમાં સિદ્ધાંતો સમજાવી દીધા. સમજમાં આવ્યું ને, કે નામ સમજાતા હોય પણ બેકગ્રાઉન્ડમાં બધા સિદ્ધાંતોનું રહસ્ય પણ મહાપ્રભુજી ગુસાઈજીએ સમજાવી દીધું છે. એવું આચાર્યજીના નામો છે. તો અહીં સુધી આપણે રાખશું.